મહારાજ કે લેશ માત્ર પણ અર્જુન ઝાંખો પડ્યો નહીં, અને તેમાં એને કાંઈ અડ્યું નહીં, અને યુધિષ્ઠિરે કાંઈ નતું કર્યું તોય એમ થઈ ગયું લે હે આ કેટલા બધા માણસોને મારી નાખે શેના માટે? રાજ માટે. મેં મરાયા, શોક જાતો નતો, અને ઓલાને કચ્ચર ઘાણ કાઢી નાખ્યો, તોય અંદરમાં એક સંકલ્પ થયો. શું કામ? બળ રાખી ભગવાન, એનો પાવર છે. પણ આપણે તો કેટલાય પાવર હોય, એ પાવર ગણાવ્યું જ નહીં. હાડા દસ થઈ ગયા આજે હે, મેં તો પાછા તમે દાંત કાઢશો મારી ઉપર. સામી આ બધું ક્યાં ગોતી આવો તમે? સરસ છે મુદ્દો, ટોપિક. નિષ્કુળાનંદ સ્વામી આપણને સાવધાન કરે છે. માટે બીજું બળ મૂકી અને વિશ્વાસ ભગવાનનો રાખે, તે પ્રાણી કરશે બલી ભાતે ભાવ. હું અને મારું ત્યારે જ એનાથી નોખું પડશે. બાકી ગમે એટલા ફાંકા મારો તમે હો કે અમે હોઈએ, અમારાય થઈને ભટકે છે અને તમારાય ભટકે છે. મહારાજ વખતના હજી એમને ભટકે છે. લખ્યું છે, શાસ્ત્ર પુરાવા આપે છે, સિદ્ધાંત રાખ્યો છે એને. જાવું હોય જેને મારે ધામ તો સેવજો તમે. રેવું હોય મારે અહીંયા રાખે. હમણાં પૂજારી ઘંટડી ખકડાવી દરવાજા બંધ કરશે હે, પણ કોરા ધાકડ તો ઈ કર્યા વગર ન્યા કરવા દે એમ નથી. અને ત્યાં કને કોઈની લાગવા ગયા હલતી નથી. માટે ભગવાનના ભક્તને પ્રગટ ભગવાનનો આશ્રય કરી એનું બળ રાખવું તો સ્વામી કે ભવજળ છે એ પાર થઈ જશે. સહજાનંદ સ્વામી મહારાજ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામરમ નંદે સહજાનંદ સ્વામી મહારાજ. બધી વક્તાશ્રીએ આપણને કદાચ કઠોર વાણી લાગતી હશે, પણ શાસ્ત્ર પણ આપણું એવું કઠોર છે એટલે એને સમજવું તો પડશે જ. એના વગર છૂટકો નથી. જો ભગવાનનું બળ હશે તો ભગવાનની પ્રાપ્તિ થશે ને ભગવાનનું અક્ષરધામ પ્રાપ્ત થશે. એક નાનો એવો દાખલો આપી દઉં. 10 જ દિવસ થયા છે બન્યું એને. સ્વામીએ વાત કરીને મને વાત યાદ આવી ગઈ કે જેને મહારાજ કોને તેડવા આવે કે જેને ભગવાનનું બળ હોય, ભગવાનનો આશરો હોય, ભગવાનને ભજ્યા હોય. પણ ભગવાન ભજ્યા વગર પણ જો કોઈ કહેવાય ને કે જેને જોઈએ તે આવો મોક્ષ માગવા રે આજે ધર્મવંતીને દ્વાર. એવો કિસ્સો મારા જીવનની અંદર બન્યો. મારી ગૌશાળાની અંદર ગોવાળ કામ કરે છે, ભરવાડ છે પોતે. એને સ્વામિનારાયણ સાથે કોઈ લેવા દેવા નહીં, પણ આપણે સ્વામિનારાયણ છીએ એટલે એને ભગવાનમાં એટલો ભાવ થઈ ગયો. અને એ બેનને કેન્સર છેલ્લા લગભગ 6 મહિના પહેલા થયું. બધી દવા કરી, દવા લેતા પહેલા સૌથી પહેલા અને આપણને તો નરનારાયણ દેવનો આશરો પ્રાપ્ત થયો છે એટલે આપણે સહેજે પણ એવો ભાવ કરીએ કે આપણને ભગવાનની ચરણની અંદર રહી અને ભગવાન આપણને કેમ સુખ આપે. કારણ કે માણસો મારા પરિવારના હોય ને એવા હતા, એટલા માટે નરનારાયણ દેવના દર્શન કરાવ્યા, પછી મોટા મહારાજશ્રીના દર્શન કરાવ્યા, આશીર્વાદ લીધા. એમને પણ એ દિવ્ય દર્શનનો અનુભવ થઈ ગયો. ત્યાં એ મ્યુઝિયમની અંદર દર્શન કર્યા, એમને થઈ ગયું કે આ ભગવાન છે. આ 10 દિવસ થયા હજુ એ ભગવાનના ધામમાં પહોંચ્યા અને આજે 10 દિવસ પૂરા થયા. એને મોટા બાપજીની અંદર એવો ભાવ થઈ ગયો કે આ સ્વામિનારાયણ ભગવાન છે અને એમને દર્શન પણ થયા. બહુ કિસ્સો લાંબો છે, માંદગી લાંબી થઈ. સાવ કહેવાય ને કે એ દિવસથી મ્યુઝિયમમાં આવ્યા ત્યાંથી એમને માળા લીધી. મારે ભગવાનનું ભજન કરવું છે. એમને કદાચ ભગવાનને સુજાડ્યું છે. માળા લઈ માળા કરવાનું ચાલુ કર્યું. એમની પથારીની સામે નરનારાયણ દેવની મૂર્તિ અને એમના આશીર્વાદ. દવા કરી પણ છેલ્લે કે હવે મારે દવા નથી કરવી, કશું જ નથી કરવું, કીમોય નથી લેવો, કંઈ નહીં, બસ મને ભગવાન ધામમાં લઈ જશે. આવો એમને મનથી સંકલ્પ થઈ ગયો. પછી જે દિવસે ધામમાં ગયા એ દિવસે સવારમાં એમને દર્શન થયા.